ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી. પોલીસ તમને ક્યારેય ડિજિટલ અરેસ્ટ નથી કરતી. આ વાત અમે વારંવાર એટલા માટે કહીએ છીએ કારણ કે હજુ પણ કેટલાય લોકો સતત ડિજિટલ અરેસ્ટનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં પણ એક 65 વર્ષીય વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા છે. પોલીસ સ્ટેશનથી બોલું છું. તમારા આધાર કાર્ડનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિમાં થયો છે, જેથી તમારી ધરપકડ કરવામાં આવશે. તેની માટે પોલીસની ટીમ મુંબઈથી રવાના થઈ ગઈ છે. જો ધરપકડથી બચવું હોય તો 3 લાખ રૂપિયા આપવા પડશે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ પર ફોન આવ્યો અને તેમાં આવું કહેવામાં આવતા વૃદ્ધ ગભરાઈ ગયા. વિડીયો કોલિંગથી નજરકેદ કરી આરોપીઓએ અલગ અલગ ખાતામાં 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરતા ગયા. 3 લાખ પડાવ્યા બાદ આરોપીઓએ વધુ 7 લાખ રૂપિયાની માંગણી કરી. ફરિયાદીના ખાતામાં પૈસા ન હોવાથી તેમણે પરિવારજનો પાસે પૈસા માંગતા ડિજિટલ અરેસ્ટના ખેલનો પર્દાફાશ થયો. અમદાવાદમાં વધુ એક ડિજિટલ અરેસ્ટની ઘટના. LICના નિવૃત્ત કર્મચારી બન્યા ભેજાબાજનો શિકાર. ડિજિટલ અરેસ્ટ કરી શાતિરોએ પડાવ્યા રૂપિયા 3 લાખ. કાગડાપીઠ વિસ્તારમાં રહેતા જે 65 વર્ષીય વૃદ્ધ સાથે છેતરપિંડીની ઘટના ઘટી હતી તે LICના નિવૃત્ત કર્મચારી છે. પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં જ આ બાબતે પહેલા સ્થાનિક પોલીસ અને ત્યારબાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી ફરિયાદીએ જે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જે એકાઉન્ટ ધારકની તપાસ કરતા રાણીપમાં રહેતા શ્રવણ સાગરની ધરપકડ કરવામાં આવી. તેણે પોતાનું ખાતું રાણીપમાં જ રહેતા વિવેક ઉર્ફે કોકો રાઠોડને ભાડે આપ્યાનું જણાવતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો. બેંક એકાઉન્ટને ટ્રેસ કરતા જે શ્રવણ અને વિવેક નામના વ્યક્તિને આઈડેન્ટિફાય થયા છે. વિવેકની આગળ પણ અન્ય લિંક જે હાલ પોલીસને મળી છે અને તેની તપાસ હાલ ચાલુ છે. આ જે આખી એક ઓર્ગેનાઇઝ ગેંગ કામ કરી રહી છે તેવું લાગી રહ્યું છે અને આ તપાસમાં અન્ય પણ જે કોલ કરનાર વ્યક્તિઓ અને એનું આખું જે ગ્રુપ છે અને બેંક એકાઉન્ટ યુઝ થયેલા છે તે તમામને આઈડેન્ટિફાય કરીને જે આખી ગેંગ છે ડિજિટલ ગેંગ, જે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ, તો તેઓને પણ વર્કઆઉટ કરીને ટૂંક સમયમાં અન્ય આરોપીને પણ પકડવામાં આવશે. ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગનો પર્દાફાશ. બેંક એકાઉન્ટ ભાડે આપનારા ઝડપાયા. ગેંગનો માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર. પોલીસે રાણીપ વિસ્તારમાં રહેતા જે 2 આરોપીઓને ઝડપ્યા છે એ બંને શખ્સ માત્ર પ્યાદા છે. પ્યાદા એટલા માટે કારણ કે શ્રવણ અને વિવેક 5 થી 10 હજાર રૂપિયા લઈ પોતાનું એકાઉન્ટ ભાડે આપતા હતા. આ ગુનામાં ઓર્ગેનાઇઝ ગેંગ કામ કરે છે, જેમાં કોઈ એક જગ્યાએથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કરવામાં આવે છે. જે તે વ્યક્તિને ધરપકડનો ડર બતાવવામાં આવે છે અને ત્યારબાદ જેટલા પડાવી શકાય તેટલા રૂપિયા પડાવવામાં આવે છે. છેતરપિંડી કરી પડાવેલા રૂપિયા ભાડાના એકાઉન્ટમાં જમા કરાવે છે. શ્રવણ અને વિવેક જેવા લોકો કમિશનની લાલચમાં ખાતા ભાડે આપે છે. સુરતના કૃષ્ણ મોહન કાકડિયા નામના વ્યક્તિના ખાતામાં પણ રૂપિયા ટ્રાન્સફર થયાનું ખુલ્યું છે, જેથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર આરોપીઓની સાથે છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ સહિતના આરોપીઓ સુધી પહોંચવા સાયબરની ટીમ કાર્યરત છે. શ્રવણ અને વિવેકે 5 થી 10 હજાર રૂપિયા પોતાના પાસેથી લઈને આ એકાઉન્ટો અન્ય વ્યક્તિઓને ઉપયોગ કરવા આપેલા હતા. આ એકાઉન્ટમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે, આ એકાઉન્ટ અન્ય કયા કયા ગુજરાતમાં તથા ભારતમાં કયા કયા ગુનાઓમાં યુઝ થયેલા છે તે તમામ તપાસ હાલ ચાલુ છે અને આ અનુસંધાને આ બેંક એકાઉન્ટ અન્ય પણ જો સાયબર ફ્રોડમાં યુઝ થયા હશે તો ત્યાંની પોલીસને પણ સંપર્ક કરીને આ જે આરોપીઓ છે તેઓને તેમાં પણ એરેસ્ટ કરાવવાની કામગીરી કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે. છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક ફરિયાદ નોંધાવતા પોલીસે જે એકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા તેમાંથી 1 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે. તે ફરિયાદીને પરત મળે તે દિશામાં કામગીરી ચાલુ છે. ત્યારે અમદાવાદના સિનિયર સિટીઝન સાથે બનેલી આ ઘટના તમામ લોકો માટે એલર્ટ સમાન છે.
સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.